મળી રહ્યા છે। સંદેશ ખાલી હિંસા કેસમાં સૌથી મોટા સમાચાર। ટીએમસી નેતા અને હિંસા કેસનો માસ્ટરમાઇન્ડ શાહજહાંની ધરપકડ કરી લેવામાં આવી છે। ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો। અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં શાહજહાંની સંડોવણી હોવાની પણ જાણકારી મળી હતી। ત્યારે પશ્ચિમ બંગાળ પોલીસે 55 દિવસ બાદ ધરપકડ કરી લીધી છે। શાહજહાં શેખને બશીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપી શાહજહાંની પોલીસે કસ્ટડી મેળવી લીધી છે। પોલીસ કસ્ટડીમાં વધુ પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના। તો ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડનો મુદ્દો પશ્ચિમ બંગાળ પોલીસ પર વીઆઈપી ટ્રીટમેન્ટનો આરોપ પણ લાગ્યો છે। શાહજહાં શેખની પોલીસ સરભરા કરતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। કોર્ટમાં હાજર કરતી વખતે પોલીસ સેવામાં હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। એટલે ચોક્કસ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરતા પણ આ દ્રશ્યો છે। આરોપીને શું પોલીસ છાવરી રહી છે એ પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર છે અને ટીએમસી નેતાની જ્યારે ધરપકડ કરવામાં આવી હોય અને પોલીસ તેને છાવરી રહી હોય, પોલીસ સેવા કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે।